નમસ્કાર સરકારી કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો સ્વૈચ્છિક નિવૃત્તિ એટલે કે વીઆરએસ લેનાર જે કર્મચારીઓ છે તેમને હાઈકોર્ટે રાહત આપી છે। આ રાજ્યની હાઈકોર્ટે સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર વ્યક્તિને ફરીથી નોકરી મેળવવા માટે હકદાર ગણવામાં આવ્યા છે। તો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે વીઆરએસ લેનાર કર્મચારીઓ ફરીથી નોકરી જોઈન કરતો અતિ મહત્વનો ચુકાદો કઈ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવે છે અને કઈ રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો। જો ચેનલમાં નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી, પેન્શનર્સ વગેરેના સમાચારો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીએ હિમાચલ પ્રદેશની, તો હિમાચલ પ્રદેશના હાઈકોર્ટે કહ્યું છે કે સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર વ્યક્તિ ફરીથી નોકરી મેળવવા માટે હકદાર છે। હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે ઠરાવ્યું છે કે પંજાબ પોલીસ નિયમ 12.25 હેઠળ પેન્શન મેળવતી વ્યક્તિ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા પછી પણ ફરીથી રોજગાર મેળવવા માટે હકદાર છે। હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે એક નિવૃત્ત પોલીસ હેડ કોન્સ્ટેબલને ફરીથી નોકરીમાં રાખવાનો આદેશ આપ્યો છે। જસ્ટિસ સંદીપ શર્માએ ચુકાદો આપ્યો છે કે પંજાબ પોલીસ નિયમ 12.25 હેઠળ પેન્શન મેળવનાર વ્યક્તિ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હોય તો પણ તેને ફરીથી નોકરીમાં રાખવાનો અધિકાર છે। કોર્ટે જણાવ્યું હતું કે આ નિયમ ફક્ત એવા લોકોને લાગુ પડે છે જેમને વળતર અથવા અમાન્ય ગ્રેજ્યુટી સાથે છૂટા કરવામાં આવ્યા છે, સ્વૈચ્છિક નિવૃત્તિ લીધેલા લોકોને નહીં। કોર્ટે અરજદારની અરજી પર વિચાર કરવા અને 2 અઠવાડિયામાં ફરીથી નોકરીમાં રાખવાનો આદેશ રાજ્ય સરકારને આપ્યો છે। અરજદાર પ્રેમલાલ રાવ 1986માં પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે જોડાયા હતા। બાદમાં તેમને હેડ કોન્સ્ટેબલ અને પછી વર્ષ 2010માં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર એટલે કે એએસઆઈ તરીકે બઢતી આપવામાં આવી હતી। વર્ષ 2012માં તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ માટે અરજી કરી હતી, જેને વિભાગે સ્વીકારી હતી। વર્ષ 2014માં તેમણે પંજાબ પોલીસ નિયમ 12.25 હેઠળ પુનઃ રોજગાર માટે અરજી કરી હતી, પરંતુ વિભાગે તેમની અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે આ નિયમ તેમને લાગુ પડતો નથી। અરજદારે આ વિભાગીય કાયદા સામે હાઈકોર્ટમાં અપીલ કરી હતી। હાઈકોર્ટે જણાવ્યું હતું કે પંજાબ પોલીસ અધિનિયમ 12.25 હેઠળ પેન્શન મેળવતી વ્યક્તિ પણ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા પછી પણ ફરીથી રોજગાર મેળવવા માટે હકદાર છે। પેન્શન મેળવનાર વ્યક્તિ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હોય તો પણ ફરીથી નોકરીમાં રાખવાનો અધિકાર છે। કોર્ટે જણાવ્યું છે કે આ નિયમ ફક્ત એવા લોકોને લાગુ પડે છે જેમને વળતર અથવા અમાન્ય ગ્રેજ્યુટી સાથે છૂટા કરવામાં આવ્યા હોય, સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ અને અન્ય બધા જ લાભો જે છે તે કાયદેસરના મેળવ્યા હોય તેવા કર્મચારીઓને આ નિયમ લાગુ પડતો નથી। આમ હિમાચલ પ્રદેશના પોલીસ વિભાગમાં જે છે તે સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર કર્મચારીઓને ફરીથી નોકરી રાખવાનો હાઈકોર્ટે રાજ્ય સરકારના ગૃહ વિભાગને આદેશ આપ્યો છે। રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા જે છે તે હેડ કોન્સ્ટેબલમાંથી એએસઆઈમાંથી નિવૃત્ત થનાર આ કર્મચારી જે પ્રેમલાલ રાવ છે તેમને જે છે તે નોકરી પર રાખી અને તેમને જે છે તે તેમના બાકીના વર્ષોનું જે એરિયસ સાથેના પગાર ચૂકવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે। જય હિન્દ, અસ્તુ।